સરકારને નમ્ર વિનંતી છે કે આજે ગુજરાતનો ખેડૂત આમ પણ દેવાદાર છે, ચોમાસું સિઝન લઈ શક્યો નથી, ત્યારે એ ખેડૂતને મદદરૂપ થવાના બદલે બિનજરૂરી પ્રોડક્ટ ખેડૂતને પધરાવીને ખેડૂતને લૂંટવાનું જે એક ષડયંત્ર થઈ રહ્યું છે આ રોકવામાં આવે, જે ખરેખર ખેડૂતને ડીએપી ખાતર, પાયાના ખાતરની જેટલા પ્રમાણમાં ખેડૂતને જરૂર છે એ પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે આવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે. સબસિડીના બહાને સરકાર અને કંપનીઓનો જે ઝઘડો ચાલે છે, આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક કંપનીઓ વધારે નફો લેવા માટે થઈ અને આ શોર્ટેજ ઊભી કરવાના નાટકો કરી રહી હોય આવું અમને લાગે છે. સરકાર અને કંપનીનો જે ઝઘડો છે સબસિડી વધારવા મુદ્દે, ભાવ વધારો લાવવા મુદ્દે, આનો ભોગ અત્યારે ખેડૂત બની રહ્યો છે. ત્યારે અમારી સરકારને નમ્ર વિનંતી છે કંપનીઓ પર ફોર્સ કરવામાં આવે અને ખેડૂતને પૂરતા પ્રમાણમાં ડીએપી ખાતર મળી રહે આવી વ્યવસ્થા કરવામાં આવે. અગર આગામી દિવસોમાં જો આ જ રીતે શોર્ટેજ ઊભી કરવામાં